સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ ચૂંટણીમાં ના બની શક્યું સમરસ। 2700 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 8માંથી 7 વોર્ડ બિનહરીફ થઈ ચૂક્યા છે। ચૂંટણી સમરસ કરવાની લાખ કોશિશ છતાં માત્ર એક વોર્ડ માટે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે દત્તક લીધેલા આ ગામમાં થવા જઈ રહી છે ચૂંટણી। સંદેશ ન્યૂઝ પહોંચ્યું સરસ ગામ, અહીંના લોકોની સમસ્યા જાણી। 5 વર્ષ પહેલા સુધી વિકાસથી વંચિત આ ગામમાં 80%થી વધુ વિકાસના કામો થઈ ગયા છે એવું સરપંચનું અને સ્થાનિકોનું કહેવું છે। મારું નામ ઠાકોરભાઈ નરસિંહભાઈ રાઠોડ છે। હું સરસ ગામના સરપંચ છું। મને ઇલેક્શનનો ટાઈમ આવી રહ્યો છે। ઇલેક્શનના ટાઈમે અમે ગામને ભેગું કરીને સમરસ કરવાની કોશિશ કરી, પણ સમરસ થયું નહીં। અમારા 8 વોર્ડમાંથી 7 વોર્ડ સમરસ બિનહરીફ થયું છે। એક વોર્ડમાં ને 4 સરપંચોના 4 ઉમેદવાર છે, એ પણ ઇલેક્શન થાય છે। ઇલેક્શન થવાથી અમને ગામને નુકસાન છે। સરકાર અમને 7 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આપતા હતા, તો એ મળવાની નહીં, એટલે અમને ઘણું દુઃખ છે। જો વિકાસની જો આપણે વાત કરીએ તો રોડ, રસ્તા, પાયાની સુવિધાઓ જેવી કે પીવાના પાણીની અમારે ઘણી તકલીફ હતી। અમને બેનસીના આદર્શ ગામ લીધા પછી ઘણી એવી બધી અલગ અલગ વિભાગોમાંથી ગ્રાન્ટો અમને ફાળવવામાં આવી છે। અને પીવાના પાણીના સમસ્યા અમારી જે બહુ વિકટ સમસ્યા હતી, તો બેનશ્રી દ્વારા અમારા એ પ્રયાસોને ધ્યાનમાં લઈને પીવાના પાણીના 2 મોટા સંપ બી બનાવવામાં આવ્યા છે કે 1 લાખ લીટરના પીવાના પાણીના। ત્યાર પછી રસ્તાઓ છે, ગટર છે, ગટરના બી સારા એવા કામો થયા છે। બાકી કામોની જે વાત કરીએ તો અમારા ગામમાં બેંકની સુવિધા માટે ઘણા ગામ લોકોમાં ચર્ચા છે કે બેંક નથી। હકીકતમાં બેંકવાળાને ભાડું વધારે પડે છે। અહીંયા કદાચ ધંધો એ લોકોને નહીં મળતો એ હિસાબે બી કદાચ નહીં આવતા હોય એવું અમારું માનવું છે। ખેતરાળી રસ્તા છે ગામના અમુક જર્જરિત, કારણ કે આંતરિક રસ્તા જર્જરિત જે બનાવ્યા હોય 5 વર્ષ પહેલા તે ફરી પાછા જર્જરિત થઈ જાય, એટલે એને ફરી પાછું બનાવો, ફરી પાછા તૂટે ને એ રીતના અમુક પ્રશ્નો છે। ઓલપાડ તાલુકાનું સરસ ગામ આમ તો સાંસદ દર્શનાબેનનું દત્તક લીધેલું ગામ છે, પરંતુ આ ગામમાં જે સમરસ થવાના પ્રયાસો ગામ દ્વારા કરાયા હતા તે નિષ્ફળ ગયા છે। જેથી આ ગામમાં સમરસ ગામ ન થાય તો એને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટથી આ ગામ વંચિત રહેવાનું છે, અને આને લીધે આખા વિકાસની ગતિ અવરોધાય તો નવાય નહીં। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, ઓલપાડ।